રહ્યા છો શિનોર સમાચાર ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે રાત્રિ દરમિયાન ઘરફોડ ચોરી આચરનાર રીઢા આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ માટે નીકળેલી હતી. તે દરમિયાન માહિતી મળી હતી કે અગાઉ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ અંકિત પાટણવાડિયાએ ઓપી રોડ ખાતેથી જગદીશ ફરસાણ તથા કપડાની દુકાનમાં ચોરી કરેલ છે. તે મુદ્દામાલ તેના ઘરમાં રાખેલ છે. જે અંગેની મળેલી માહિતીના આધારે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પરશુરામ ભઠ્ઠાના ભાતીજીનગર ખાતે પહોંચી આરોપીના મકાનમાં તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપીએ ચોરી કરી મેળવેલ રોકડા રૂપિયા 5,70,000, મોબાઈલ ફોન, કપડાઓનો મુદ્દામાલ મળી આવતા તમામ ચોરીનો મુદ્દામાલ કબજે કરી રીઢા આરોપી અંકિત પાટણવાડિયાને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, શિનોર સમાચાર, વડોદરા. Thank you.